જમ્યા પછી પેટ ફૂલાઈ જાય, પેટ ખૂબ ભારે લાગે અને અતિશય ઊંઘ અને આળસ આવવા માંડે. તો આ પ્રોબ્લેમ માત્ર તમારો લો એસિડનો નથી, પણ આ પાચનનો એવો ભયંકર પ્રોબ્લેમ છે કે જે સતત થશે તો તમે અનેક પ્રકારના પ્રોબ્લેમમાં આવી જશો. આજના વિડીયોમાં આપણે જોશું કે જમ્યા પછી આ પ્રકારનો પ્રોબ્લેમ શા માટે થાય છે, એનો શું ઉપાય કરવો જોઈએ અને આયુર્વેદ એના માટે શું કહે છે. મિત્રો, વિડીયોમાં આગળ વધી એનાથી પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે વિચારતા હો કે એમ આયુર્વેદ સારવાર થઈ શકે કે ન થઈ શકે, મને આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે, તો કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર અમારી યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, મેં અનેક પેશન્ટને જોયા છે. ઘણા લોકો વર્ષોથી કહેતા હોય કે સાહેબ મને ગેસ રહે છે, મને એસિડિટી થાય છે, મને કબજિયાત થાય છે. અને એને એસિડિટી શબ્દ તો એ લોકો વારે વારે વાપરતા હોય છે. જમ્યા પછી પેટ ભારે થઈ જાય, ખાટા તીખા ઓડકાર આવે, આ બધી જ વસ્તુઓ જ્યારે લાંબા સમય સુધી રહે ને એટલે પેશન્ટ શું કરવા માંડે, એસિડિટીની ગોળી લે, એન્ટાસિડ લે, એટલે પેન્ટોપ્રાઝોલ, ઓમેપ્રાઝોલ, ડોમપેરિડોન, ફલાણું ઢીકણું, અનેક પ્રકારની એસિડિટીની ગોળીઓ ખાય, કાં તો ઈનો કે સોડા પીવે. આવું બધું કરવા છતાં પણ પેટ તો એને જ રહે છે, પાચન તો સુધરતું જ નથી. પેશન્ટ એવું લાગે કે મારા પેટમાં ખૂબ એસિડ પિત્ત વધી ગયું છે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે આ બધા એસિડ વધવાના નહીં પણ એસિડ ઘટવાના લક્ષણો છે. તમારા પેટમાં જ્યારે પાચક પિત્ત ઘટી જાય છે ત્યારે જે ખોરાક ખાવ છો એ પૂરતો પચતો નથી અને એ ખોરાક પેટમાં પડ્યો સરે છે, ફર્મેન્ટ થાય છે, એટલે કે એમાં આથો આવે છે, જેને કારણે એમાંથી ખાટું એસિડ બને, જેને આપણે અમ્લપિત્ત કહીએ છીએ. હવે આ પિત્ત જ્યારે પેટમાં વધે, જેને આયુર્વેદમાં સુક્ત પાકની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ સુક્ત પાક એટલે કે ખાટો પાક થઈ જાય એટલે ધીરે ધીરે પેટમાં એસિડ ઉપર તરફ આવે છે, પેટ છાતીમાં બળતરા થાય છે, ખાટા ઓડકાર આવવા માંડે છે, પાચન બગડે છે, જમ્યા પછી પેટ ભારે થઈ જાય છે અને કબજિયાત રહે છે. આ એકમાત્ર રોગ એવો છે કે જેમાં એસિડ વધેલું હોય છે પણ વધતું નથી, ઘટેલું હોય છે. ખરેખર આપણા ખોરાકમાં આથો આવી જવાને કારણે એસિડ વધેલું લાગે છે. એમાં જો તમે ઠંડકના પ્રયોગો કરો છો, એસિડિટીની ગોળીઓ ખાઓ છો, ધીરે ધીરે એસિડ વધુ ઓછું થતું જાય છે. એટલે ટેમ્પરરી તો તમને સામાન્ય રાહત લાગે છે, પણ પાચન બગડવાને કારણે સરવાળે ભયંકર પ્રકારની એસિડિટી અને ભયંકર ગેસ થઈ જાય છે, જેને આયુર્વેદમાં ઉર્ધ્વ અમ્લપિત્ત અથવા તો ઉર્ધ્વવાત કહેવામાં આવે છે. આને આપણે એક પ્રેશર કુકરના ઉદાહરણથી સમજીએ. પ્રેશર કુકર આપણા બધાના ઘરમાં હોય છે. જ્યારે તમે દાળ કુકરમાં રાંધો છો ને ત્યારે જો તમે ગેસની ફ્લેમ ધીમું રાખશો તો પૂરેપૂરી દાળ રંધાશે નહીં, પાકશે નહીં, અને જો બહુ ફૂલ કરશો તો એ બળી જશે. આ જ રીતે જ્યારે તમારો પાચન અગ્નિ મંદ પડે છે ને ત્યારે તમારા પેટમાં રહેલો અનાજ રંધાતો નથી, પાકતો નથી, અને એને કારણે એમાંથી ખાટું એસિડ બને છે વધુ પડતું પડી રહેવાને કારણે. આ એસિડ તમને હેરાન કરે છે. આયુર્વેદમાં આને વિદગ્ધા જીર્ણ અથવા તો મંદાગ્નિને કારણે થયેલો પ્રોબ્લેમ કહે છે. જ્યારે તમારી અગ્નિ પાચન શક્તિ મંદ પડી ગઈ છે ત્યારે ગમે એટલું સારું ખોરાક ખાઓ, ગમે એટલું ધ્યાન રાખો, પણ સતત એસિડ બન્યા જ રાખશે. અને તમે એને ગોળી લઈને દબાવશો તે દબાયા રાખશે, પણ પૂરેપૂરું તો ક્યારેય સારું નહીં થાય. એટલે ઘણા બધા દર્દી એમ કહેતો કે સાહેબ હું બધી એસિડિટીની ગોળીઓ ખાઉં છું, ખૂબ ખાવામાં તકેદારી રાખું છું, પણ મને ક્યારેય થાક જતો જ નથી. જમ્યા પછી પેટ ભારે થઈ જાય છે, ચહેરા પરથી શક્તિ ને તાકાત ઓછા થઈ ગયા એવું લાગે છે, વજન કાં તો બહુ વધતું જાય છે કાં તો બહુ ઘટતું જાય છે, પણ શરીરમાં આખો દિવસ આળસ અને બેચેની રહ્યા કરે છે. તો સમજો કે તમારા પેટમાં આવો ખાટો આમ બન્યા રાખે છે, અને જ્યાં સુધી આ આમનું પાચન થઈને બહાર નહીં નીકળે અને તમારી પાચન શક્તિ ફરીથી નહીં વધે ત્યાં સુધી તમને આ પ્રોબ્લેમ સતત રહેશે અને હેરાન કરતો રહેશે. આનો ઉપાય શું? તમે ક્યાં સુધી એસિડિટીની ગોળીઓ ખાતા રહેશો કે સોડાથી પીને ચલાવતા રહેશો? આના ઉપાય માટે હું તમને 6 અલગ અલગ સ્ટેપ કહું છું, જે તમે ફોલો કરશો તો ધીરે ધીરે આ રોગમાંથી બહાર આવશો. સૌથી પહેલું તો ચોક્કસ નિદાન કરાવવું. નિદાન એ કરાવવાની જરૂર છે કે તમારા પેટમાં એસિડ ખૂબ બને છે, ખાટું એસિડ ઉપર આવે છે, કે પછી તમારા ખોરાકના પ્રોબ્લેમને કારણે તમને એસિડ બની ગયું છે. ખોરાક ન પચવાથી એસિડ બનતું હોય તો એની ટ્રીટમેન્ટ અલગ થાય છે, અને અતિશય પ્રમાણમાં એસિડ બનતું હોય, તમારી પિત્તની કે ગરમીની તાસીર હોય તો એની ટ્રીટમેન્ટ અલગ કરવી પડે છે. એટલે જો તમને અતિશય ખાટું પિત્ત થતું હોય તો તમારે સુધારવાની જરૂર છે તમારા પાચનને. બીજો ઉપાય એ છે કે તળેલો ખોરાક, આથાવાળો ખોરાક અને વધુ પડતું જંક ફૂડ બંધ કરવું.
આમાં મસાલા વધારે આવે છે, તળેલો ખોરાક વધારે ખાવાને કારણે પાચન સારું થતું હોય તો પણ મંદ પડે છે અને એમાંથી પિત્ત વધારે બને છે. ત્રીજું વાત છે ઓવર ઇટિંગ બંધ કરો, એટલે કે ભૂખથી 30% ઓછું જમો. જો તમે ભૂખ જેટલું જ જમશો ને તોય તમારું આંતરડું એને પચાવી નહીં શકે, કારણ કે તમારું પાચન ઓલરેડી મંદ છે. એટલે શરૂઆત તો એ કરો કે ભૂખ કરતાં 30% ઓછું જમો. ચોથું, જે જમ્યા પછી તરત ન સૂવો. જમ્યા પછી 10-15 મિનિટ ચાલો, વજ્રાસનમાં બેસો અને બપોરે સૂવાનું સંપૂર્ણપણે ટાળો. પાંચમું છે જમતા સમયે સ્ટ્રેસ, ચિંતા, ફોન એ બધાથી દૂર રહો. આરામથી ભોજનમાં દ્રષ્ટિ રાખીને શાંતિથી જમો. છઠ્ઠું એ છે કે તમારા પાચનને વધારવા માટે કોઈપણ પ્રકારના ઓસડિયાનું સેવન કરો, જેમ કે સૂંઠ છે, જીરું છે, અજમો છે, ધાણા છે, મેથી છે. આ બધી અલગ અલગ ઓસડિયા છે તમારી પ્રકૃતિ પ્રમાણે સેવન કરો. જે લોકોની વાયુની પ્રકૃતિ હોય એ લોકોએ અજમાનું સેવન કરવું જોઈએ. જે લોકોએ અતિશય પિત્તની પ્રકૃતિ છે એ લોકોએ ધાણાનું સેવન કરવું કે જીરુંનું સેવન કરવું જોઈએ. જે લોકોની કફની પ્રકૃતિ છે એ લોકોએ સૂંઠનું સેવન કરવું જોઈએ. અને હા, એક વાત ખાસ યાદ રાખો, આ બધી સમસ્યાઓ લાંબા સમયથી હોય, તમે ગમે એટલી દવા કરતા હો, ફરક ન પડતો હોય તો નિષ્ણાત આયુર્વેદ ડૉક્ટર પાસે જઈને પંચકર્મ સારવાર કરાવો, કારણ કે આ બધા રોગોમાં પંચકર્મ સારવાર કરાવવાથી જ ફાયદો થતો હોય છે, જો એ રોગ બહુ લાંબા સમય સુધી શરીરમાં રહ્યા હોય તો. એટલે જ મારી તમને સાચી સલાહ એ છે કે સાચું નિદાન કરાવો. ખરેખર તમને એસિડિટી છે કે તમને પેટમાં માત્ર વાયુ બને છે, મંદાગ્નિ હોવાને કારણે અમ્લપિત્ત બની જાય છે, આ નિદાન કરાવ્યા પછી જ તમારી સાચી ચિકિત્સા થશે. કારણ કે સોશિયલ મીડિયાના અલગ અલગ નુસ્ખાઓ તમે જોતા રહેશો ને, તમે એસિડ ઓછું કરવા માટે અનેક પ્રયોગો કરતા રહેશો ને, જે વધારે નુકસાન કરશે. એટલે જ મારી ખાસ વિનંતી છે કે નિદાન સાચું કરો, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.